વખતની જેમ પાછું ક્યાં સુધી અવાજ જવો જોઈએ? હા, એકવાર ફરીથી બધા જય શ્રી રામ. આ સનાતન ઉર્જાની સાથે હું હાર્દિકભાઈનું અને એમની ટીમનું, વિનોદભાઈનું અને મનીષભાઈનું સ્વાગત કરું છું અને ખાસ અમારી કમિટીનું પણ સ્વાગત કરું છું અને સ્પેશિયલ થેન્ક્સ વરાછા ટીમ અને કતારગામ. પહેલા તો આટલા વરસાદમાં તમે લોકો આવ્યા એટલે તમારા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. ગૌરવની વાત છે કે આટલો જોરદાર વરસાદ હતો અને અમારા કોર્ડિનેટરોએ એટલું સરસ કોર્ડિનેટ કર્યું છે કે એકબીજાને સાથે ગાડી લઈ અને અહીંયા સુધી તમને પહોંચાડ્યા છે. તો એના માટે હું જબરજસ્ત થેન્ક યુ કહીશ એરિયાસની ટીમને કે આ જ એરિયાસની તાકાત છે કે એક પરિવાર છે એરિયાસ. ધોલેરાની જો વાત કરું ને તો શું છે ધોલેરા, એના વિશે તો મનીષભાઈ એ લોકો ખાસ જરૂર સમજાવશે, પણ આપણા માટે કેમ જરૂરી છે એનું એક રીઝન છે. મેં સર્વે કર્યું, છેલ્લા 5 વર્ષથી હું આ ફિલ્ડમાં આવ્યો છું, નવો છું, પણ તમારા બધાના સાથ સહકારથી આજે ઘણી પ્રગતિ કરી છે. આપણું સુરત છે ને 2 વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે, એક ડાયમંડ અને ટેક્સટાઇલ. જો એ સહેજ બી અનબેલેન્સ થાય ને એટલે આપણે અનબેલેન્સ થઈ જઈએ છીએ. તો શું કરવું પડશે હવે? મેં વિચાર્યું ભાઈ શું કરશું. એક ટાઈમમાં હાર્દિકભાઈ, વિનયભાઈનો કોન્ટેક્ટ થયો અને એમને સરસ મજાની આ બધી વાત કરી કે તમે ધોલેરા અહીંયા બેઠા બેઠા તમે કામ કરી શકો છો, એટલે આપણે જવાની જરૂર નથી. મેં 2 દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો, કદાચ બધાએ જોયો હશે, કે એરિયાસનું વિઝન હતું કે અડાજણથી કતારગામ કામ થવું જોઈએ અને વરાછા કામ થવું જોઈએ. એવું થયું કે ના થયું? કેટલા લોકોના કામ થયા છે કે જે કોઈ દિવસ ના થયા ને અત્યારે થતા હોય એરિયાસના માધ્યમથી? ખૂબ સરસ. તો એ સફળતા છે ને આપણા બધાને યુનિટીના કારણે થઈ છે. હવે કેવું છે કે આપણે અહીંયા બેઠા બેઠા ધોલેરા ધંધો કરવો છે. ધોલેરા કોઈથી મંદી ન થવાની, જેનું વિઝન હશે ને એને, કારણ કે સ્માર્ટ સિટી છે. સ્માર્ટ સિટી છે એટલે સ્માર્ટ સિટીનું સપનું છે ને આખું ઇન્ડિયા લેવલે છે. એટલે આપણે શેના માટે કામ કરવાનું છે? બ્રોકરેજ માટે કામ નથી કરવાનું. શેના માટે? હિન્દુત્વ અને ઇન્ડિયા માટે કામ કરવાનું છે. કાલે મારો એક ક્લાયન્ટ હતો, મારો ને મહેશભાઈનો, તો મેં વિનયભાઈ સાથે મુલાકાત કરાઈ. ક્લાયન્ટની બહુ મોટી ટિકિટ સાઈઝ હતી, પણ સાહેબ એ છેલ્લે ઊભો થયો ને તો એને એક વર્ડ બોલ્યો મને બહાર આવીને કે સંદીપભાઈ, જે હોય મારે ઇન્ડિયામાં કોન્ટ્રીબ્યુશન કરવું છે, મારે કંઈક ત્યાં લેવું છે, પ્લોટ કે ગમે તે. એકચ્યુઅલી જોવા આવ્યો તો અહીંયા બીજું, અને આ પેલો કે ને માહોલ ચાલતો એટલે આપણા મગજમાં પીચ થતું હોય ધોલેરા ધોલેરા. એટલે વિનોદભાઈ છે ને 2 દિવસ થાય એટલે એક રીલ્સ તો મોકલી જ દે, એટલે પેલું શું મગજમાં કન્ટિન્યુ ચાલે રાખે. એટલે એમાં ને એમાં તરત જ મેં એમના સાથે વાત કરાઈ. તો એ માણસનું એવું વિઝન હતું કે જે એનઆરઆઈ હતો. તો આપણે તો અહીંયા છીએ 100%, અને આ લોકોનો એટલો બધો સપોર્ટ છે કે અહીંયાથી ત્યાં સુધીની વિઝિટનું પણ એ લોકોએ પ્લાનિંગ કર્યું છે. એટલે હાર્દિકભાઈ અને આ એમની ટીમ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. બહુ ટાઈમ નહીં લઉં, કારણ કે કેવું છે કે સુરત વિશે જો મને સમજાવવાનું કહે તો ખૂબ સમજાવી શકું, પણ ધોલેરા વિશે મારા માટે પણ નવો વિષય છે. એટલે હું સ્ટડી કરું છું ને આશા કરું કે આજે મનીષભાઈને એ લોકો આપણને બેટર સમજાવે. એટલે મારા દરેક મિત્રોને સ્યોરિટી છે કે સારું ઇન્વેસ્ટમેન્ટની જગ્યા છે અને આપણે ત્યાં કામ કરશું તો આપણી આવકમાં વધશે. આ એક આપણો સાઇડ બિઝનેસ છે, વન ટાઈપ ઓફ. આપણે ધોલેરા જવાની જરૂર નથી, અહીંયાથી કામ થઈ જશે. આપણા ઘણા મિત્રોના વરાછાથી અહીંયા કામ થયા, તો સેમ સિચ્યુએશન ધોલેરા થશે અને એરિયાસ આપણું એક્સપાન્ડ થાય છે. આપણે ધોલેરા, ઇન્દોર, અમદાવાદ, મહેશભાઈએ એક ડેટ લોક કરી દીધી છે કે અમદાવાદ મેમ્બર થઈ જશે અને એની શરૂઆત થઈ જાય છે આપણે આજે ધોલેરા. એટલે મારા દરેક મિત્રોને વિનંતી છે કે ખૂબ આમાં જોર આપજો. આ ધોલેરા આપણા ઇન્ડિયાનું વિઝન છે, ઇન્ડિયા માટે કામ કરવાનું છે. જય શ્રી રામ.